નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સર્વનું ગણિતના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત એનસીઈઆરટી, એમાં ચેપ્ટર નંબર 15 આલેખનો પરિચય. આ અગાઉના વિડીયો નંબરના ભાગ નંબર 1ની અંદર આપણે આલેખના કેટલાક મુદ્દાઓ વિશે, એટલે કે સ્તંભ આલેખ, વર્તુળ આલેખ, ત્યાર પછી રેખા આલેખ કોને કહેવાય એ વિશે આપણે સમજ મેળવી હતી અને દોરેલા આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે મેળવી શકાય એના વિશેની આપણે ચર્ચા કરેલી છે. આ વિડીયોની અંદર આપણે રેખા આલેખ કેવી રીતે દોરી શકાય એના વિશે સમજ મેળવવાની છે. તો ચાલો મિત્રો આપણે રેખા આલેખ દોરીએ. તો જુઓ મિત્રો, આપણે આજે સ્વાધ્યાય પોથીના આલેખો વિશે અભ્યાસ કરવાનો છે. એમાં સ્વાધ્યાય પોથીની અંદર આલેખ નંબર 3 છે, એ આપણે સૌથી પહેલાં આજે દોરીશું. તો જોઈએ કે નીચેનું કોષ્ટક એક હોસ્પિટલમાં એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલા તાપમાન દર્શાવે છે. આ વિગત દર્શાવતો આલેખ તૈયાર કરો. હવે જો મિત્રો, અહીંયા કોષ્ટકની અંદર સમય આપેલો છે. સવારના 6 વાગ્યાનો, 7 વાગ્યાનો, 8 વાગ્યાનો, 9 વાગ્યાનો, 10 વાગ્યાનો, 11 વાગ્યાનો અને બપોરે 12 વાગ્યા સુધીનો. અને અહીંયા દર્દીનું જે તાપમાન છે એ સેલ્સિયસમાં આપેલું છે. એમ કે છે કે સવારે 6 વાગે 35.5 હતું, સવારે 7 વાગે 36 સેલ્સિયસ હતું, સવારે 8 વાગે 38 સેલ્સિયસ હતું, 9 વાગે 37 સેલ્સિયસ હતું, 10 વાગે 36.5 સેલ્સિયસ હતું, 11 વાગે 36.5 સેલ્સિયસ હતું અને 12 વાગે 37 સેલ્સિયસ હતું. તો હવે આપણે નીચેનો એક આલેખ છે એ તૈયાર જ આપેલો છે, જેમાં અક્ષો પણ દોરેલા છે અને માહિતી પણ આપેલી છે. તો આપણે સૌથી પહેલાં દોરીએ. હવે જુઓ મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં અહીંયા બે નિર્દેશાંકો દોરેલા છે. જે આડો છે એને શું કહેવામાં આવે છે? એક્સ નિર્દેશાંક. અને ઊભો છે એને શું કહેવામાં આવે છે? વાય નિર્દેશાંક. અહીંયા આલેખમાં એક વસ્તુ સારી છે કે અહીંયા પ્રમાણમાપ અને સમય બધું દર્શાવેલું છે, કે જે તમને સૌથી પહેલો આલેખ દોરવામાં સરળતા રહે એટલા માટે. અને અહીંયા પ્રમાણમાપ પણ લખેલું છે. જુઓ કે પ્રમાણમાપ વાય અક્ષ ઉપર 2 સેન્ટીમીટર બરાબર 1 સેલ્સિયસ તાપમાન. તમને બધાને ખબર છે કે આલેખ પત્રમાં એક જે ચોરસ ખાનું છે એની લંબાઈ કેટલી હોય છે? લંબાઈ અને પહોળાઈ તો 1 સેન્ટીમીટર હોય છે. કેટલી હોય છે? 1 સેન્ટીમીટર. તો હવે આપણે જોઈએ તો જુઓ, સવારે 6 વાગે તાપમાન કેટલું હતું? તો 35.5 સેલ્સિયસ. તો હવે જોઈએ, આપણે સવારનો 6 વાગ્યાનો સમય આપેલો છે. તો 6 વાગે એટલે કે 35.5 જવાનું છે આપણે. તો જો 35.5 હોય ને, તો અહીંયા તમારે ગણવાનું. જુઓ, 1 2 3 4 5, બરાબર. તો અહીંયા જોઈએ, આ 6 વાગ્યાની લાઈન આપણે પકડીશું. તો જો 33 છે, આ 34 છે, આ 35 છે અને 35.5 છે. એટલે 35.5 ક્યાં આવશે? અહીંયા આવશે. ત્યાં આપણે બિંદુ દર્શાવીને એના ઉપર એક ગોળ કરી દઈશું. ત્યાર પછી સવારે 7 વાગે તાપમાન કેટલું છે? 36 સેલ્સિયસ. તો જો અહીંયા 7 વાગ્યાનો સમય દર્શાવેલો છે. હવે સીધા આપણે જવાનું છે. જુઓ, 33, 34, 35, 36. તો એ 36 આવે છે. ત્યાં આપણે એક બિંદુ લઈ અને એના ઉપર ગોળ કરી દઈશું, બરાબર. અને બીજું તમે એ જુઓ, અહીંયા કયું ચિહ્ન દોરેલું છે? ઝિગઝેગ દોરેલું છે અથવા કિંગ દોરેલું છે. કેમ? કારણ કે આપણે 0થી માંડી અને 32 સેલ્સિયસના ઉપયોગ લેવાનો નથી. એટલે આપણે અગાઉના વિડીયોમાં તમને સમજાવેલું છે કે જે પ્રમાણમાપની આપણે જરૂરત નથી એવા પ્રમાણમાપને દર્શાવવા ન હોય તો આ સ્વરૂપની ચિહ્ન દોરી અને જેટલા પ્રમાણમાપની જરૂર હોય એ પ્રમાણમાપનો ઉપયોગ કરવા માટે આ ઝિગઝેગની નિશાની કરવામાં આવે છે. તો આપણે 33 જરૂરત છે એટલા માટે ઝિગઝેગનું ચિહ્ન કરી અને અહીંયા 33, 34, 35, 36, 37 અને 38 સુધીના
માપ લીધેલું છે. હવે 8 વાગે દર્દીનું તાપમાન છે 38°C. તો જો 8 વાગ્યાનો સમય છે અને 38 ક્યાં આવે છે, તો જો અહીંયા આવે છે, બરોબર. તો આપણે એક અહીંયા બિંદુ દર્શાવી એની ઉપર ગોળ કરી દઈશું. ત્યાર પછી 9 વાગે દર્દીનું તાપમાન 37°C છે. તો જો 9 વાગ્યાનો સમય છે, અહીંયા 37°C છે, બરોબર. ત્યાર પછી 10 વાગે દર્દીનું તાપમાન કેટલું છે, 36.5. તો જો 36 અને આ 10, આ એક્સ નિર્દેશાંક છે 10 છે, બરોબર. તો અહીંયા 36 આવે છે જુઓ, અને અહીંયા 37. તો 36 અને 37ની વચ્ચે શું આવે, 36.5 આવે ને. તો આ 36.5. હવે 11 વાગ્યાનું તાપમાન પણ કેટલું છે, 36.5 જ છે. અને છેલ્લે 12 વાગે દર્દીનું તાપમાન 37°C થઈ જાય છે, બરોબર. તો એ બિંદુ દર્શાવીને આપણે ગોળ કરી દઈએ. તો જો આપણે જે દર્દીનું તાપમાન છે એ તો આપણે દર્શાવી દીધું છે. હવે આપણે રેખાઓ દોરવાની બાકી રહે છે. તો હવે રેખાઓ દોરવા માટે શું કરવાનું, આપણે સૌથી પહેલાં માપપટ્ટી લેવાની, અને માપપટ્ટી લીધા પછી આ બધા બિંદુઓને શું કરવાનું છે, અહીંથી આમ જોડવાના, બરોબર. ત્યાર પછી આ બંને બિંદુઓ છે એને અહીંથી આમ જોડીશું આપણે, બરાબર. ત્યાર પછી આ બંને બિંદુઓ છે. ટૂંકમાં તમારે અખંડિત રેખા રાખવાની છે, એટલે કે કોઈ જગ્યાએ રેખા તૂટવી જોઈએ નહીં, આવી રીતે, બરાબર. બહુ સિમ્પલ આલેખ છે, બધાને આવડી જવા જોઈએ. અને છેલ્લે અહીંયા જોઈએ આપણે આ રીતે, બરાબર. અહીંયા તમારે કંઈ લખવાનું નથી એબીસી જેવું, બસ આ તમારો આલેખ અહીંયા દોરાઈ ગયો છે, બરાબર. અને બીજું કંઈ લખવું હોય તો અહીંયા લખી દેવાનું. અહીંયા સમય દર્શાવેલો છે, તો અહીંયા આપણે સમય લખી દઈએ. અને અહીંયા તમારે લખવું એટલે લખી લેવાનું દર્દીનું તાપમાન. અહીંયા આપણે લખી દઈશું દર્દીનું તાપમાન, બરાબર. તો આવી રીતે મિત્રો તમારા આલેખ દોરવાનો રહેશે, બરાબર. ચાલો હવે આપણે આલેખ નંબર 4 જોઈએ. ચલો મિત્રો, હવે આપણે આલેખ નંબર 4 જોઈએ. તો જુઓ, નીચેનું કોષ્ટક એક કંપનીનું જુદા જુદા વર્ષોમાં થયેલી વાર્ષિક વેચાણ દર્શાવે છે, બરોબર. યોગ્ય પ્રમાણમાપ લઈ અને આ વિગતો દર્શાવતો લંબ આલેખ તૈયાર કરો. હવે મિત્રો અહીંયા આપણે જોવાનું છે કયા વર્ષ આપેલા છે, બરોબર. તમારે યાદ રાખવાનું કે વર્ષ હંમેશા એક્સ અક્ષ ઉપર આવે. યાદ રાખવાનું, ઉપરની માહિતી એક્સ અક્ષ ઉપર અને નીચેની માહિતી હંમેશા વાય અક્ષ ઉપર જ આવે, આટલું તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર. હવે વર્ષ જુઓ, 2012 છે, 2013 છે, 2014 છે, 2015, 16 અને 17. અને હવે અહીંયા જુઓ કે વેચાણ જે છે એ 2012માં 6 કરોડનું હતું, 2013માં 9 કરોડનું હતું, એવી રીતે 2014માં 8 કરોડનું, 2015માં પણ 8 કરોડ, 2016માં 12 કરોડ, 2017માં 14 કરોડ. તો અહીંયા જે વેચાણ છે એ 6 થી શરૂઆત થાય છે. તો હવે આપણે અહીંયા પ્રમાણમાપ કેટલું લેવું, તો અહીંયા આપણે વાય અક્ષ ઉપર જે પ્રમાણ છે, પ્રમાણમાપ છે, તો અહીંયા જુઓ 2 અક્ષો ઓલરેડી દોરેલા આપેલા છે, બરાબર. નીચેનો જે છે અહીંયા એક્સ અક્ષ છે અને અહીંયા વાય અક્ષ છે. તદુપરાંત અહીંયા આપણને ઝિગઝેગનું ચિહ્ન અહીંયા આપેલું છે, મતલબ કે આપણે અહીંયા 6 થી શરૂઆત. તો અહીં મિત્રો આપણે પ્રમાણમાપ અહીં લખી દઈએ કે પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 કરોડ, બરોબર. 1 સેમી બરાબર 1 કરોડ લેવાનું છે. અને હવે ઝિગઝેગ છે એટલે આપણે અહીંથી શરૂઆત કરીશું કે આગળના જે આંકડા છે લખવા નથી, અને આપણે અહીંથી 5 કરોડથી લખવાનું શરૂઆત કરી દઈશું. તો 5, પછી અહીંયા લખીશું 6,
અહીંયા લખીશું 7 કરોડ, અહીંયા લખીશું 8 કરોડ, અહીંયા લખીશું 9 કરોડ, બરાબર. અહીંયા કેટલા લખીશું મિત્રો? 9 કરોડ. ત્યાર પછી અહીંયા આપણે લખીશું 10 કરોડ, અહીંયા આપણે લખીશું 11 કરોડ, અહીંયા લખીશું 12 કરોડ, અહીંયા લખીશું 13 કરોડ અને અહીંયા લખીશું આપણે 14 કરોડ. અને આગળ 1 કરોડ લખવા હોય તો લખી શકાય 15 કરોડ. હવે મિત્રો આપણે શું કરવાનું છે કે જુઓ, નીચે આપણે વર્ષ લખવાના છે, બરાબર. તો અહીંયા એક એક ખાનું છોડી અને આપણે સૌથી પહેલાં અહીંયા લખી દઈશું 2012, બરાબર. ત્યાર પછી અહીંયા લખીશું 2013, અહીંયા લખીશું 2014, અહીંયા લખીશું 2015, અહીંયા લખીશું 2016 અને છેલ્લે લખીશું 2017, બરાબર. હવે આપણે શું કરવાનું છે જુઓ, સૌથી પહેલાં 2012 છે, એમાં કેટલા કરોડનું વેચાણ છે? 6 કરોડનું. તો આ 2012નું વર્ષ લો અને અહીંયા 6 કરોડ લો. તો આ જે લાઈન છે અહીંથી સીધી જાય છે અને એટલે કે એક્સ અક્ષની લાઈન અહીંયા સીધી જાય છે અને અહીંયા વાય અક્ષની લાઈન છે. આ બંને અહીંયા એકબીજાને છેદે છે, ત્યાં આપણે એક છેદ બિંદુ લઈ અને એની ઉપર ગોળ કરી દઈશું, બરાબર. એવી રીતે આપણે 2013માં કેટલું વેચાણ છે? તો 9 કરોડનું છે. તો આપણે 2013ની લાઈન જોઈએ અને અહીંયા 9 કરોડનું છે. તો અહીંયા આપણે એક બિંદુ લઈશું, તેની ઉપર ગોળ કરી દઈશું, બરાબર. ત્યાર પછી 2014માં કેટલું વેચાણ છે? 8 કરોડનું વેચાણ છે. તો જુઓ, આ 2014નું અહીંયા એક્સ નિર્દેશાંક છે, અહીંયા આટલા સુધી આવે છે અને વાય નિર્દેશાંક અહીંયા આવે છે. તો અહીંયા આપણે એક બિંદુ દર્શાવીશું, એની ઉપર ગોળ કરી દઈશું. ત્યાર પછી 2015માં પણ 8 કરોડનું જ વેચાણ છે, તો એ આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ. હવે 2016માં કેટલા કરોડનું વેચાણ છે? સીધું 12 કરોડ. તો જુઓ, આ 2016નું વર્ષ છે અને અહીંયા આપણે જોતા આવવાનું 2012. તો 2012 અહીંયા આવે છે અને અહીંયા 12 કરોડ છે એ અહીંયા આવે છે અને 2016નું વર્ષ અહીંયા આવે છે. આ બંને બિંદુઓને આપણે દર્શાવી દઈએ અને છેલ્લે 2017માં 14 કરોડનું વેચાણ છે, જે આપણે અહીંયા દર્શાવી દઈશું. જુઓ, આ 14 કરોડ અને અહીંયા 2017નું વર્ષ છે. અને હવે આપણે અગાઉના જે આલેખમાં જે રેખા દોરી છે એવી રીતે આપણે અહીંયા રેખા દોરવાની છે, બરોબર. તો જો આપણે રેખા અહીંયા દોરી દઈએ. તો જો આ રેખા અહીંથી શરૂઆત થશે, ત્યાર પછી આ બંને બિંદુઓને જોડતી એક રેખા દોરી, ત્યાર પછી અહીંયા આ બંને બિંદુઓને જોડતી એક રેખા દોરી દીધી, બરાબર. ત્યાર પછી અહીંથી આ બંને બિંદુઓને જોડતી એક રેખા દોરી અને હવે આ બંને બિંદુઓને જોડતી એક રેખા દોરી દીધી છે, બરાબર. તો અહીંયા જે આપણો આલેખ અહીંયા પૂરો થાય છે. તો આવી રીતે મિત્રો તમને પરીક્ષામાં પણ આલેખ દોરવાનું પૂછાય તો તમારે આવી રીતે આલેખ દોરવાનો રહેશે, બરાબર. ચાલો હવે આપણે આગળ આલેખ નંબર 5 જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે આલેખ નંબર 5 જોઈએ. તો જુઓ, નીચેનું કોષ્ટક એક સ્થળનું આગાહી કરેલું તાપમાન અને ખરેખર તાપમાનની વિગત દર્શાવે છે. આ વિગત દર્શાવતો દ્વિલંબ આલેખ તૈયાર કરો. એટલે કે આપણે શું કરવાનું છે કે 2 રેખાઓવાળો આલેખ બનાવવાનો છે, બરાબર. એ આપણે જોઈએ હવે. તો જુઓ, આની અંદર આપણને એક્સ નિર્દેશાંક એટલે કે એક્સ અક્ષ અહીંયા આપેલો છે, વાય અક્ષ આપેલો છે, બરાબર. ઝિગઝેગનું ચિહ્ન આપેલું છે. હવે આપણે માહિતી વિશે જોઈ લઈએ. તો જો અહીંયા વાર, તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. હવે આગાહી કરેલું જે તાપમાન છે એટલે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારના દિવસે 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે, પરંતુ ખરેખર તાપમાન કેટલું આવ્યું? 18 ડિગ્રી સેલ્સિયસ. પછી મંગળવારે એમને આગાહી કરી હતી 20 ડિગ્રી સેલ્સિયસની, તો મંગળવારે 20 જ આવ્યું. બુધવારે એમણે આગાહી કરી હતી 30 સેલ્સિયસની, પરંતુ ખરેખર તાપમાન કેટલું રહ્યું દિવસ દરમિયાન? 28 ડિગ્રી સેલ્સિયસ.
ગુરુવારે એમને આગાહી કરી હતી 22 ડિગ્રી સેલ્સિયસની, પરંતુ તાપમાન કેટલું રહ્યું? 20 ડિગ્રી સેલ્સિયસ. તો એવી રીતે શુક્રવાર, શનિવાર અને રવિવારનું આગાહી કરેલું તાપમાન અને ખરેખરનું તાપમાન કેટલું રહ્યું છે એ વિગતો અહીંયા આપેલી છે. એટલે સૌથી પહેલાં તો આપણે મિત્રો શું કરવાનું છે કે આ આલેખને જો સહેલી રીતે દોરવું હોય તો આપણે એક વિગતને હમણાં ભૂલી જવું પડશે. એટલે કે આ નીચેની જે વિગત છે એને આપણે શું કરવાનું હમણાં જોવાની નથી. બરાબર? જો આપણા માટે પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા જો બધું માહિતી અહીંયા લખેલી છે. બરાબર? જો અહીંયા સોમવાર છે, અહીંયા મંગળવાર છે, અહીંયા બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર દર્શાવેલું છે. ત્યાર પછી અહીંયા બંને અક્ષો પરસ્પર છેદે છે ત્યાં અહીંયા 0 ઉગમ બિંદુ છે. બરાબર? અહીંયા ઝિગઝેગની ચિહ્ન આપેલું છે. એટલે કે આગળના 11 અંકો જે છે, 10 અંકો આપણે જરૂર જ છે નહીં. એટલે 12 અંકોથી અહીંયા આપેલું છે 12, પછી 14. બરાબર? એટલે પ્રમાણમાં અહીંયા કેટલું છે કે વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 2 અંશ સેલ્સિયસ તાપમાન લીધું છે. એટલે 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34. બરાબર? તો સૌ પ્રથમ આપણે શું કરીશું? તમને મેં વાત સમજાવી એ રીતે. બરાબર? કે સૌથી પહેલાં આપણે અહીંયા આગાહી કરેલું તાપમાન દર્શાવી દઈશું. તો જો સોમવાર છે, બરાબર, તો સોમવારે સૌથી પહેલાં કેટલું તાપમાન છે? 16 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર? તો અહીંયા 16 ઉપર આપણે દર્શાવી દઈશું. ત્યાર પછી મંગળવારનું તાપમાન કેટલું છે? 20 અંશ સેલ્સિયસ છે. તો મંગળવારની લાઈન લેવાની અને અહીંયા લેવાનું 20 અંશ સેલ્સિયસ. તો અહીંયા આપણે દર્શાવી દઈશું 20 અંશ સેલ્સિયસ. ત્યાર પછી બુધવારનું જે તાપમાન છે એ અહીંથી જવાનું અને છેક ઉપર સુધી જોવાનું. તો જો અહીંયા 30 અંશ સેલ્સિયસ છે. બરાબર? ત્યાર પછી ગુરુવારનું તાપમાન જોઈએ તો 22 ડિગ્રી સેલ્સિયસ છે. તો ગુરુવારની લાઈન જોતાં જોતાં જવાનું અને અહીંયા તમારે 22 ડિગ્રીની લાઈન જોવાની. તો અહીંયા બંને એકબીજાને પરસ્પર છેદે છે. તો અહીંયા ગુરુવારનું તાપમાન 22 અંશ સેલ્સિયસ છે. ત્યાર પછી શુક્રવારનું તાપમાન જોઈએ તો 18 અંશ સેલ્સિયસ છે. તો શુક્રવારની લાઈન જોવાની અને અહીંયા 18ની લાઈન જોવાની. બરાબર? તો અહીંયા આવે છે અહીંયા આપણે 18 દર્શાવી દીધા છે. શનિવારની લાઈન જોઈએ તો અહીંયા શનિવારે કેટલું તાપમાન છે આગાહી કરેલું? 22 છે. તો આપણે 22ની લાઈન જોતાં જોતાં જઈએ અને અહીંયા શનિવારની લાઈન આવે છે. બરાબર? તો અહીંયા આપણે દર્શાવી દઈએ. અને છેલ્લે રવિવારે 30 અંશ સેલ્સિયસ તાપમાન છે. તો 30 અંશવાળી લાઈન જે છે એ અહીંયા આવે છે બંને. તો અહીંયા આપણે એક બિંદુ દર્શાવી દઈએ. હવે મિત્રો આગાહી કરેલું તાપમાન છે ને એને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈશું. તો અહીંયા આપણે લખી દઈએ સૌથી પહેલાં આ રીતે આવી તૂટક લાઈન વડે દર્શાવવાનું છે. એટલા માટે ઉપર લખી દઈશું કે આગાહી કરેલ તાપમાન. બરાબર? હવે આપણે શું કરવાનું છે? આ બધી લાઈનો છે એ આપણે જોડવાની છે. બરાબર? તો જો અહીંયા આપણે તૂટક લાઈન કરી દઈશું આ રીતે. બરાબર? જો આવી રીતે દોરતા જવાનું સ્કેલની મદદથી. બહુ સિમ્પલ આલેખ છે અને આ આલેખ તમારે 9મા ધોરણમાં પણ પૂછાવાના છે. બરાબર? તો દરેક વિદ્યાર્થીઓને ખાસ ઇન્ટરેસ્ટ લઈ અને તમારે પણ આલેખ પેપર આવા લાવી અને જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? કારણ કે હાલની અંદર શાળાઓ બંધ છે અને જો તમે ભણવાનું પણ બંધ કરી દેશો તો પછી ભણવાનું બહુ અઘરું પડશે. બરાબર? એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી. જો હવે આપણે આગાહી કરેલું તાપમાનને દર્શાવી દીધું છે. હવે આપણે ખરેખર તાપમાન દર્શાવવાનું છે. તો આપણે નીચે ડાર્ક લાઈન કરી દઈએ આ રીતે. બરાબર? અહીંયા લખી દઈએ ખરેખર તાપમાન. બરાબર? હવે જોઈએ આપણે ઉપરની લાઈન છે એને આપણે ઢાંકી દઈએ છીએ. બરાબર? હવે આપણે નીચેની લાઈન જોવાની છે.
ચલો સોમવારનું કેટલું છે 18 ડિગ્રી સેલ્સિયસ છે. તો જો સોમવારની લાઈન જોવાની છે અને અહીંયા 18 ઉપર આપણે બિંદુ દર્શાવવાનું છે. પછી મંગળવારે 20 ડિગ્રી સેલ્સિયસ છે. તો જો 20 તો દર્શાવેલા જ છે ઓલરેડી, એટલે આપણે એને કશું કરવાનું નથી. પછી બુધવારે 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો બુધવારની લાઈન જોતા જવાનું અને 28ની લાઈન અહીંયા આગળ રાખવાની. તો જો અહીંયા આવે છે બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો ગુરુવારનું જે તાપમાન છે એ કેટલું છે 20 ડિગ્રી સેલ્સિયસ છે. તો ગુરુવારનું જોવાનું અહીંથી અહીંયા 20 ડિગ્રી સેલ્સિયસ આવે છે બરાબર. ત્યાર પછી શુક્રવારનું તાપમાન છે એ કેટલું છે 18 ડિગ્રી સેલ્સિયસ છે. તો જો શુક્રવારનું દર્શાવેલું છે. શનિવારનું કેટલું છે 28 ડિગ્રી સેલ્સિયસ. તો શનિવારની લાઈન આપણે જોતા જવાનું અને અહીંયા 28 ડિગ્રી સેલ્સિયસ અહીંયા આવે છે બરાબર. અને છેલ્લે રવિવારનું તાપમાન છે એ 32 ડિગ્રી સેલ્સિયસ છે. તો 32 ડિગ્રી સેલ્સિયસ ક્યાં આવે છે અહીંયા આવે છે બરાબર. અને હવે આપણે શું કરવાનું છે કે ખરેખર તાપમાન છે એને આપણે ડાર્ક લાઈન વડે દર્શાવવાનું છે. તો જુઓ હવે આપણે આ બંને બિંદુઓને અહીંથી આમ જોડી દઈએ બરાબર. ત્યાર પછી આ બંને બિંદુઓ છે એને તમારે આવી રીતે જોડવાના છે બરાબર. ત્યાર પછી આ બંને બિંદુઓ છે એને તમારે આવી રીતે જોડવાના છે. ત્યાર પછી આ બંને બિંદુઓ છે બરાબર અને આવી રીતે જોઈન્ટ કરવાના છે. અને હવે અહીંયા જોવાનું આ રીતે બરાબર. અને છેલ્લે આપણે જોઈએ અહીંથી આ રીતે બરાબર. તો જુઓ આ ડોટ વાળું જે આલેખ છે એ કયો છે આગાહી કરેલું તાપમાન છે. અને જે ડાર્ક લાઈન વડે દર્શાવેલું છે એ ખરેખરનું તાપમાન છે. એટલે આવી રીતે તમારે દ્વિલંબ આલેખ દોરવાનું પૂછાય ને એક્ઝામમાં તો પણ તમને દોરતા આવડવો જોઈએ. પ્રમાણમાપ આવી રીતે દર્શાવી દેવાનું બરાબર. માહિતી આપશે, અહીંયા સંખ્યાત્મક માહિતી આપશે બરાબર. અહીંયા ઝિગઝેગ દોરેલો આવશે બરાબર. ચાલો હવે આપણે આલેખ નંબર 6 જોઈએ. ચાલો મિત્રો હવે આપણે આલેખ નંબર 6 જોઈએ બરાબર. આજના વિડીયોનો છેલ્લો આલેખ. તો જુઓ નીચેના બિંદુઓનું આલેખમાં નિરૂપણ કરો. હવે આપણે આના વિશે પણ આ આલેખ આપણે અગાઉ પહેલો નંબરનો જે વિડીયો બનાવ્યો હતો ને એની અંદર આપણે જોયો હતો બરાબર. એની અંદર દોરેલો આલેખ હતો, મેં તમને સમજાવ્યો હતો અને આની અંદર આપણે દોરવાનો છે. તો જુઓ સૌ પ્રથમ આપણે પહેલા નંબરનું જોઈ લઈએ. તો જો એ બિંદુ જે છે ને એ 1 યામ 1 ઉપર આવેલું છે. એટલે કે પહેલા નંબરનો જે યામ છે એ x સમજવાનો અને બીજા નંબરનો જે યામ છે એને y સમજવાનો. તો સૌથી પહેલાં જોઈએ આપણે ગ્રાફ પેપર છે આલેખપત્ર એની ઉપર બંને યામ આપેલા છે. જુઓ આ x યામ છે અને અહીંયા જે y યામ છે. x યામ ઉપર જુઓ આ બંને યામ એકબીજાના અહીંયા છેદે છે જેને આપણે 0 ઉગમ બિંદુ કહીશું. હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સુધી લખેલું છે અને અહીંયા પણ 12 સુધીના નંબર્સ અહીંયા લખેલા છે. તો હવે સૌથી પહેલાં આપણે મિત્રો શું કરવાનું છે કે બિંદુ એ છે એ 1 યામ 1 એટલે કે x અક્ષ પરનો પણ 1 યામ લેવાનો છે અને y અક્ષનો પણ 1 યામ લેવાનો છે અને બંને યામ જ્યાં છેદે ત્યાં આપણે એ બિંદુને અહીંયા દર્શાવી દઈશું. તો જો અહીંયા આપણે એ બિંદુ દર્શાવી દીધું. ત્યાર પછી જોઈએ બી બિંદુને ક્યાં દર્શાવવાનું છે. તો જો એક્સનો કયો 3 લેવાનો છે એટલે કે એક્સ ઉપરથી 3 યામ લેવાના છે અને વાય ઉપરથી 1 યામ લેવાના છે. તો જો આ 3 અહીંયા 1 તો અહીંયા આપણે દર્શાવી દઈશું. અહીંયા કયું બિંદુ દર્શાવીશું તો બી બિંદુ દર્શાવી દઈશું. ત્યાર પછી સી બિંદુ. તો એક્સના તો 3 જ લેવાના છે પરંતુ વાયના કયા લેવાના છે યામ તો 5 યામ લેવાના છે. તો 3 અને 5 તો બંને અહીંયા એકબીજાને મળે છે. અહીંયા આપણે સી બિંદુ દર્શાવી દઈશું. અને ડી બિંદુ જોઈએ તો એક્સનો 1 યામ અને વાયનો 5 યામ. તો આ એક્સનો 1 યામ છે અને વાયનો
કયો યામ છે? 5 યામ છે. એ બંને એકબીજાને અહીંયા મળે છે ત્યાં આપણે ડી બિંદુ દર્શાવી દઈએ. બરાબર. હવે આ બધા બિંદુઓ દર્શાવ્યા પછી શું કરવાનું છે? બધા બિંદુઓને જોડવાના છે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીને. બરાબર. તો અહીંયા માપપટ્ટીનો ઉપયોગથી આપણે જોડી દઈએ. સૌ પહેલાં આપણે એ બી રેખાખંડ એટલે એ અને બી બંને બિંદુઓને જોડશું. ત્યાર પછી બી અને સી બિંદુને જોડી દઈએ. બરાબર. ત્યાર પછી આપણે સી અને ડી બિંદુને જોડી દઈએ અને ત્યાર પછી આપણે એ અને ડી બિંદુને જોડી દઈએ. તો અહીંયા આપણને એક આકાર મળે છે. કયો આકાર મળે છે? પહેલો લંબચોરસ આકાર. તો નીચે લખી દઈશું અહીંયા લંબચોરસ. બરાબર. હવે નંબર 2 વિશે જોઈએ આપણે. બરાબર. તો જુઓ 2 નંબરમાં 4 યામ 1 એટલે એક્સ ઉપર 4 યામ લેવાના છે અને વાયનો 1 લેવાનો છે. તો અહીંયા આપણે એક બિંદુ દર્શાવીશું અને જેને અહીંયા નામ આપીશું અહીંયા પી બિંદુ. ત્યાર પછી ક્યુ બિંદુ છે જે એક્સના કયો યામ લેવાનો છે? 6 યામ અને વાયનો કયો યામ લેવાનો છે? 1 યામ. બરાબર. અહીંયા આપણે કયું બિંદુ નામ આપીશું? ક્યુ. ત્યાર પછી આગળ જોઈએ આર બિંદુ. તો એક્સનો 6 યામ અને વાયનો 3 યામ. તો અહીંયા બંને એકબીજાને છેદે છે. અહીંયા કયો બિંદુ દર્શાવીશું? આપણે આર બિંદુ દર્શાવીશું. અને જોઈએ એસ બિંદુ. તો એક્સનો 4 યામ છે અને વાયનો 3 યામ છે. તો અહીંયા આપણે કયું બિંદુ દર્શાવીશું? એસ બિંદુ દર્શાવીશું. બરાબર. અને હવે 4 બિંદુઓ છે એને આપણે જોડી દઈએ તો કયો આકાર બને છે એ વિશે આપણે જોઈએ. બરાબર. તો મિત્રો તમે જોઈ રહ્યા હશો, તમારા માઇન્ડમાં આવી ગયું હશે કે કયો આકાર બને છે? ચોરસ આકાર બને છે. તો આપણે 2 નંબરમાં લખી દઈએ અહીંયા ચોરસ આકાર. અને હવે 3 નંબર વિશે જોઈએ. તો જુઓ એક્સના ઉપરનો 8 યામ છે અને વાયનો 1 યામ છે. તો 8 અને 1. તો જો 8 છે અને વાયનો 1 છે એ બંને અહીંયા એકબીજાને છેદે છે. અહીંયા આપણે એક્સ બિંદુ નામ આપીશું. ત્યાર પછી એક્સનો વાય બિંદુ જે છે તો એક્સનો 10 યામ છે અને વાયનો 1 યામ છે. તો એક્સનો 10 યામ વાયનો 1 યામ છે. બંને એકબીજાને કયા બિંદુમાં છેદે છે? વાય બિંદુમાં. અને જોઈએ હવે ઝેડ બિંદુ. તો એક્સ ઉપરનો 9 યામ છે અને વાય ઉપરનો 3 યામ છે. તો આ 9 છે અને આ 3 છે. બંને એકબીજાને અહીંયા છેદે છે તે આપણે ઝેડ બિંદુ દર્શાવી દઈશું. બરાબર. અને હવે આપણે આ બધા બિંદુઓને જોડી દઈએ. બરાબર. તો જુઓ અહીંયા આપણને એક આકાર મળે છે. એ આકાર તમે બધા જાણો છો. કયો આકાર છે? ત્રિકોણ આકાર છે. બરાબર. તો આજના વિડીયોમાં મિત્રો આપણે 4 આલેખ વિશે અભ્યાસ કર્યો છે અને આ 4 આલેખો તમારે તમારે બધાએ આ 4 આલેખ છે એ તમારી આસપાસ કોઈ પણ દુકાનની અંદર ગ્રાફ પેપર મળતા હોય તો ત્યાંથી લાવી અને આ ગ્રાફ તમારે દોરવાના રહેશે. આવનારા વિડીયોમાં આપણે જે પણ આલેખ બાકી છે તે જોઈશું. ત્યાર પછી ખાલી જગ્યાઓ છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. બરાબર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરો તેવી આશા સાથે જય હિન્દ.